પોલિયો રસીકરણ અભિયાનનો ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય અને આરોગ્ય અધિકારીની હાજરીમાં બાળકોને પોલિયોની રસી પીવડાવી શુભારંભ કરાયો હતો। ભરૂચ જિલ્લામાં 23મી જૂન 2024ના રવિવારના રોજ પલ્સ પોલિયોનો નેશનલ ઇમ્યુનાઇઝેશન 3 રાઉન્ડ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લામાં તારીખ 23 જૂનથી 25 જૂન 2024 સુધી પોલિયો રસીકરણ અભિયાન યોજાનાર છે, જેનો ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય અને આરોગ્ય અધિકારીની હાજરીમાં બાળકોને પોલિયોની રસી પીવડાવી શુભારંભ કરાયો હતો। ભારત દેશ પોલિયો મુક્ત દેશ બન્યો છે, પરંતુ હજુ પણ કેટલાક દેશોમાંથી પોલિયો નાબૂદ થયેલ ન હોવાથી તે પોલિયો ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે, જેથી ભારત દેશમાંથી પોલિયો નાબૂદ કરવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામાં આવે છે, જેમાં સમગ્ર દેશમાં એક જ તારીખે 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયો રસી પીવડાવી તેમને પોલિયોથી સુરક્ષિત કરવામાં આવે છે, જેના ભાગરૂપે 23 જાન્યુઆરીથી પોલિયો બૂથ ઉપર પોલિયોના ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે ભરૂચ ખાતે નંદેલાવ ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, આરોગ્ય અધિકારી જે દુલેરા, નંદેલાવ પંચાયત સરપંચ લક્ષ્મીબેન ચૌહાણની હાજરીમાં બાળકોને પોલિયોની રસી પીવડાવી શુભારંભ કરાયો હતો, જેમાં આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ તથા મોબાઈલ ટીમ દ્વારા હાઈ રિસ્ક વિસ્તાર, ઈંટોના ભઠ્ઠા, શેરડી કટિંગ, 11 વિસ્તાર, ઝૂંપડપટ્ટીઓ, જંગલો અને બાંધકામ ચાલતા હોય તેવા તમામ વિસ્તારોના તમામ બાળકોને આવરી લઈ પોલિયોના 2 ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવનાર છે। ભરૂચ જિલ્લાના 1005 બૂથ રસીકરણમાં આરોગ્ય વિભાગના 4020 જેટલા કર્મચારીઓની કુલ 2010 જેટલી ટીમ, 204 જેટલા સુપરવાઇઝર દ્વારા સુપરવિઝન કરશે, જ્યારે 231 જેટલી ટ્રાન્ઝિટ ટીમ અને મોબાઈલ ટીમ ઘરે ઘરે જઈને પોલિયો રસી પીવડાવશે। 2 ટીપા પોલિયો નાબૂદી માટે આજે પ્રત્યેક બૂથ ઉપર, સબ સેન્ટર ઉપર, પીએસસી સેન્ટર ઉપર સમગ્ર દેશમાં પોલિયો નાબૂદી માટે 5 વર્ષથી નાના બાળકોને 2 ટીપા પીવડાવવાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। નંદેલાવ સબ સેન્ટર ઉપર જિલ્લાના મુખ્ય હેલ્થ અધિકારીની ઉપસ્થિતિમાં, સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે અહીંયા કાર્યક્રમ યોજાયો છે। મોટી સંખ્યામાં બાળકો વાલીઓ સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે। આજે આખો દિવસ આ કાર્યક્રમ ચાલશે અને આવતીકાલે જે બાકી રહી ગયેલા બાળકો છે એને ઘરે ઘરે જઈને આ ટીપા પીવડાવવાનો કાર્યક્રમ ચાલુ રહેશે। હું સમગ્ર નાગરિક ભાઈઓ બહેનોને અપીલ કરું છું, વાલીઓને પણ અપીલ કરું છું કે આપણે આપણા 5 વર્ષથી નાના બાળકો હોય તો પોલિયોના 2 ટીપા અવશ્યને પીવડાવીએ, જેનાથી આપણે દેશભરમાં પોલિયો નાબૂદીનો જે કાર્યક્રમ સરકારનો સંકલ્પ છે એમાં સફળ થઈએ।